ઉદ્ભવના નાદ તો કેવા હોય? સાંકળીએ સડેલા હોય, નાભી સુધી કમળની માળા લટકતી હોય, માથે મુગટ ધારણ કરેલો હોય, એને કહેવાય ને કે ઈ નહીં ગઈ સખી આજ આનંદ મારા ઓરમાં પધાર્યા સૌદ ભવના નાથ કે ઉગારામ મારે આંગણે બાંદરા વાળા ઉગારામ એમાં એને સૌદ ભવના નાથ દેખાણા. ગુરુ માથે વિશ્વાસ, કેટલો વિશ્વાસ! અને ઘણા ઘણા સંતોએ એવા ગુરુ મહિમાના ગુણ ગાતા ગાતા ઉપમા આપી. નરસિંહ મહેતા એવું કીધું, નરસિંહ મહેતાનો શ્યામી શ્યામળો, શ્યામી શ્યામળો, શ્યામળો નામ તો કૃષ્ણનું હતું. તો કૃષ્ણ થયા એને 5,500 વર્ષ થયા, નરસિંહ મહેતા થયા એને 500 વર્ષ થયા. તો એને 2000 વર્ષ પછી કૃષ્ણ મળ્યા છે, પણ એને દામોદરમાં કૃષ્ણ દેખાય. જેને જે ગુરુ મહિમા ગાતા, જે મૂર્તિની અંદર એનો ભાવ જાગે કે આ મહાન મૂર્તિ કહેવાય, એનું નામ આપ્યું. સોનલ માતા સંગે શોભતા, સાક્ષાત અન્નપૂર્ણા નો અવતાર. અન્નપૂર્ણા એટલે ખરેખર ઈશ્વરની પ્રકૃતિનું નામ અન્નપૂર્ણા છે. અન્નપૂર્ણા કોઈ દેવી જન્મી નથી. અન્નપૂર્ણા ઈશ્વરી પ્રકૃતિનું નામ છે. આ આખા જગતનું કાર્ય ઈશ્વરી પ્રકૃતિ કરે છે. ઈશ્વરને કરવું પડતું નથી, અકર્તા છે. અકર્તા પદ ધારણ કરીને બેઠા છતાં વિશ્વને ચલાવવાનો છે. વિશ્વને ચલાવવાનું કાર્ય એની પ્રકૃતિ કરે છે. અસલ યુગમાં નહોતા આધાર 50 કરોડમાં પાણી, તેથી નિરંજન હતા નિરાકાર. એમાંથી એક સૃષ્ટિ દર્શાવી, સૃષ્ટિના દર્શન થયા. માર્કુંડ ઋષિ કહે છે અસલ યુગમાં નહોતા આધાર, 50 કરોડમાં પાણી. આ પૃથ્વી નહોતી, નકરું પાણી જ હતું. શાસ્ત્રનો આધાર લઈ તો એમ છે, પણ માર્કુંડ ઋષિએ એમ નથી કીધું. આપણો 5 તત્વોનો દેહ નહોતો, તેથી પાણી જ હતું. તેથી કોઈનો આધાર નહોતો, નિરાધાર હતો. અસલ યુગમાં નહોતો આધાર, 50 કરોડમાં પાણી. તેથી નિરંજન હતા નિરાકાર, તેથી નિરાકાર હતા. પછી માતાના ઉદરમાં બુંદ પડ્યું, 9 મહિના થયા ત્યાં સાકારનું રૂપ ધારણ કર્યું. સાકારનું રૂપ ધારણ કર્યું એટલે સાકારનું રૂપ ધારણ કર્યું એટલે ઈશ્વરે કેટલી મહેરબાની કરી છે આપણી માટે કે પોતાનું સ્વરૂપ આપી દીધું. તમે ગમે તે મંદિરમાં જાઓ, મૂર્તિનો આકાર કેવો? કોઈ ઘોડા ગધેડા જેવો હોય, આંબિયા જેવો, બિલાડા જેવો. મનુષ્યનો જ આકાર. એ એમ કહે છે કે આ મારી મૂર્તિ છે, એમાં તું જો, અને પછી તું તારામાં જો. ખરેખર મૂર્તિના દર્શન કર્યા હોય તો ખબર હોય કે મૂર્તિના દર્શન કરો ત્યારે આંખ ઉગાડી રાખો, બંધ કરો. ઉગાડી આંખે દર્શન કરે, બંધ કરી. બંધ કરીને કેમ કે મૂર્તિમાં નથી, મારામાં છે. આ એની સમસ્યા છે. પણ એ કઈ આપણને ખબર નથી. આપણે બધા આંખી વીંચતા હોય, આપણે આંખી વીંચી. બધા પગથિયે ચડીને આમ કરતા હોય, આમ એટલે આપણે આમ આમ કરીએ. શું કરવા કે અહીંયા નથી, અહીંયા છો તું, અને તું સો એટલે હું આવું. આમાં બેઠો છે એટલે ને આપણે દર્શન કરવા જાય છે. નકર મળદા ક્યાંય દર્શન કરવા ગયા? એટલે ગુરુ મહિમા અનંત અપાર છે. તો એને કઈ ઉપમા આપવી? જે ઉપમા આપો એ ઉપમા લાગે ગુરુ. ત્યારે લાભુ દાદાએ સૌદ ભવનના નાથની ઉપમા ગુરુને આપી, અને સૌદ ભવનના નાથની પ્રકૃતિની ઉપમા સોનલ માતાને આપી. નકરી કઈ એવા બહુ રૂપાળા નહોતા. જોકે આપણે તો કઠણાઈ પ્રમાણે દર્શન નથી કર્યા, નકર અમારી હયાતીમાં હતા. મારી 26-27 વર્ષની ઉંમર થઈ તીકડે ઉગારા માપા ગયા. આપણા ભાગમાં ન હોય ને, એટલે દર્શન તો થયા નહીં, પણ એ માર્ગે ન જવા દેતા. રેડિયો પંચ કહેવાય, ત્યાં ન જવાય.
હા હા, તો ખબર છે કુટુંબમાંથી બહાર મૂકી દે પછી ન જવા દે. ઉગારામ બાપા કઈ બહુ રૂપાળા નહોતા, એક પૈકી લંગડા હતા, કાળો વાન હતો અને નીસીવાડીમાં જન્મ હતો, છતાં એમાં એને 14 ભુવનનો નાથ. અને એવા તો અનંત દાખલા છે. જનક વિદેહી, તેને વિદેહીની ઉપમા મળે. એના ગુરુ કેવા હતા ખબર? અષ્ટવક્રા, શરીરના 8 વાળ, અને આમ ઉફળે ખાય ત્યારે એક ડગલું ભરે, એમાં એને ભગવાન દેખાણા. અને 18 વર્ષના છોકરા પાસે છત્રપતિએ ઉપદેશ લીધો. આ પૂર્વની કમાઈ. સખી સત્સંગ મંડળ સુહામણ. સત્સંગ મંડળ ભેગું થાય એટલે નીરજભાઈ કુંભારાણાને શું કીધું કે હે કુંભારાણા, સત્સંગ મંડળ ભેગું થાય ને ત્યારે એવો ભાવ જાગવો જોઈએ કે હારે ગુરુજી આજ મારે આંગણે કે મોટા મોટા મુનિવર મળ્યા. આજે મારે આંગણે મોટા મોટા મુનિવર મળ્યા. મુનિવરો એટલે મુનિવરોનો ઉપમા કેમ? શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે મુનિવર એટલે ભગવો વેશ ધારણ કરેલો હોય, પગમાં લાકડાની સાંકળિયું પહેર્યું હોય, 10 આંગળમાં વીંટ્યું હોય, કાંડે રાડો ઘડિયાળ બાંધી હોય, એને મુનિવર કહેવાય ને. જટા પાસે લબડતી હોય, કેટલાક ઘોડાના પૂછડા વગીના કર્યા હોય, એને મુનિવર કહેવાય. પણ એ તો વેશધારી છે, ઉપરનો રંગ છે, અંદરનો રંગ નથી. અંદરનો રંગ હોય ને વેહ બદલવો ન પડે. જે વેશમાં હોય તે, જે કુળમાં જન્મ હોય તે કુળમાં જેમ હોય એમ રહીને ઈશ્વર પ્રાપ્તિ કરી લે અને બીજાને કરાવે, એને સંત કહેવાય. બોલે તો વેશધારી કહેવાય. વેશધારી તમને વેહ કરાવે, બીજું કઈ ન કરે. સખી સત્સંગ મંડળ સુહામણો, દેખી દિલ ઘણો હરખાય. અને જો નો ગુરુ ને ઓળખ્યા તો સત્સંગ મંડળ આવે એટલે એમ ખાઈ લ્યો. ભવન બાપા નું મંડળ અને ભાઈ વિશાલમાં એક ભાઈ પ્રોગ્રામ નક્કી કર્યો મંડળમાં, તેથી અમે સામેલ હતા. ભવન બાપા આયનો હતો, એ તો દેશમાં હતો. એનું સત્સંગમાં કેમ હાલે છે એમ હાલતો. વિશાલમાં અશોકભાઈની લાઈનમાં, અશોકભાઈ ને અમારે તો નહીં, અમે ધ્રુતારકમાં રહેતો, બે અશોકભાઈ ભેગા થયા, ત્યાં 2-4 જણા જઈને ઉભા રહ્યા. ત્યાં આમથી એટલે ટેમ્પો લઈને આવ્યા, ટેમ્પો ઉભો રાખ્યા, બધા એકાબીજા ગુરુ ભાઈઓ મળ્યા ભાવથી. પછી ઉપર હાથ કર્યો, હાથ કર્યો તો આ બાપા જેવડા, મારી જેવડા બાપા હતા ને ડોક્ટર શું છે ભાઈ? ફલાણો ભાઈ છે, છોકરાનું નામ દીધું. એટલે બોલાવે કે ભજન નો દીકરો થતો નહીં, નકર હારા વાત નહીં રે. એટલે ખીરી ભાઈ આનું શું કરવું? એટલે ટેમ્પો લઈને આવ્યા. મારે ઘરે ભજન ભજન, તારે જ્યાં જવું હોય ને જા. ઓલા ભાઈ કીધું ભાઈ હેઠા તો તમે ઉતરો, હેઠા. કીધું હવે શું કરવું? કીધું કેમ થાય? એટલે મારા બાપા હેઠા થયો ને ભજન થાય. બાપા તું ઓળખતો નથી કે? ઓળખતો તો ઓળખ્યા પણ ખોટા નકર ભજન નો પ્રોગ્રામ નો રહે. ત્યાં વડે ભાઈ આમથી આવ્યા, એટલે બાપા હતા એ અમારે હારે ના. એક કામ કરવા, આખું મંડળ આવ્યું છે અને જવા નથી, મારે ઘરે બી આવો. હરિહરિમાં જઈને મેં ભજન. નકર ભાઈ સત્સંગ મંડળ એટલે કઈ મોટા મોટા જટાધારી નો. અરે ગુરુજી આજ મારે આંગણે મોટા મોટા મુનિવર મળ્યા, બીજ થાવર રેલ રૂડી જમલે મેં જુગતી રહી. જમલો એટલે અત્યારે યુગ પ્રમાણે, વસ્તી પ્રમાણે જાજા માણસો થાય. નકર લાભુ દાદાનો પ્રોગ્રામ આ સુરતમાં 20 બાય 20 ની રૂમમાં મેં જોયો.
20x20 ની રૂમમાં રોંઢાનો પ્રોગ્રામ મેં સાંભળેલો. કેટલા માણસો થાય? રાતનો પ્રોગ્રામ હોય 100-150 માણસો, 200 માણસો, બસ. એ તો અટાણે બધું ઊંઘી આવ્યું છે. અટાણે ઊંઘી આવ્યું છે તેમાં 25% જ હાસા છે, 75% હાકડ કરવા આવે. જેને જેને ગુરુને ઓળખ્યા છે એને અતિ મહિમા ગાયો છે. બીજ થાવર રેન રૂડી જમલે મેં જુગત ખેડી, આજની ઘડી તો આનંદ, આજની ઘડી તો આનંદ ઘડી, ગુરુજી આજ મારે આંગણે મોટા મોટા મુનિવર. પછી કે આવે સંતો એને આદર દઈએ. કોણ? નિરલભાઈ કુંભારાણાને કહે છે કે હે કુંભારાણા, સંતોનો તને મહિમા સમજાવું છે. કારણ કે કુંભારાણાના ગુરુ મેઘધારવા હતા, પણ નિરલભાઈ એના જ્ઞાન ગુરુ હતા. ગુરુ કરતા જ્ઞાન ગુરુનો મહિમા મોટો છે. કારણ કે એની જવાબદારી છે કે તાજો સાધક સટકે નહીં. કાયમ પોષણ મળે તો સટકે નહીં, નકર તો ભાઈ આમાં તો રંગ બદલી જતા વાર ન લાગે. ડોલ કાંકીડા જેવું આપણું જીવન. જેઠ મહિના આવે તો લાલ થઈ જાય, હોળી પાછો ધોળો થઈ જાય. એમ નહીં કે આવે સંતો એને આદર દઈએ, પગ ધોઈને પાહોળ લઈએ, એડી એડી